જય યેસુ સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત। યોહાન 11:25 હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું। 2 નવેમ્બર 2025 સદગત ભક્તોનો સ્મરણોત્સવ આજે ધર્મસભા આચરે છે। સદગત ભક્તો માટેની આપણી પ્રાર્થનાનું કારણ એ છે કે આપણી પ્રાર્થના તેમને સ્વર્ગીય મહિમામાં પ્રેસવા સહાયરૂપ બને છે। સંત અગુસ્તીન પણ સદગત ભક્તો માટેની પ્રાર્થનાની પ્રશંસા કરતા કહે છે કે આપણા સદગત ભક્તો વહેલી તકે પ્રભુના મહિમામાં ભાગીદાર બને એ માટે પ્રાર્થના ખૂબ જ આવશ્યક છે। પૃથ્વી પરના ભક્તો જ તેમને પ્રાર્થના મારફતે સહાયરૂપ થઈ શકે છે। સદગત ભક્તોને યાદ કરવાની પ્રથા પ્રથમ ઈસુપંથીઓથી ચાલતી આવી છે। તેઓના માટે પ્રાર્થના કરવી એ તેઓના પ્રત્યે આપણા પ્રેમ અને ભલાઈને પ્રગટ કરવાનો સૌથી શ્રેષ્ઠ અને સુંદર માર્ગ અને કાર્ય છે। આપણી પ્રાર્થના અને સત્કર્મો તેમની પીડાને ઓછી કરી વહેલી તકે સ્વર્ગીય મહિમામાં સહભાગી બનાવે છે। સંત લિયોનાર્દ કહે છે કે જો તમે એક આત્માને શોધાગ્નિમાંથી બચાવી લો તો તમે આત્મવિશ્વાસ સાથે કહી શકો કે સ્વર્ગ મારું છે। હે ઈશ્વર, તમારા પુત્ર યેસુ ફરી સજીવન થયા તે શ્રદ્ધા સાથે અમે આજે આ વિધિ કરવા ભેગા થયા છીએ। અમારી વિનંતી સાંભળો। તમારા બધા ભક્તો સજીવન થવાના જ છે એવો દ્રઢ વિશ્વાસ પ્રેરો। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન।